હવારમાં બાને કરી દીધી તું મમ્મીને. હવે બા મમ્મીને કરી દે છે. મમ્મી બાને કરી દે તો આપણે આ રૂમ બંધ કરી દેવાનો છે. કાકા અહીંયા ઉશે. કાકા કાલ બાના રૂમમાં ઉતા હતા તો હવે બા અહીંયા ઉશે અને પપ્પા અહીંયા ઉશે. गुड मॉर्निंग गाइस, केम छो मजा में? जय श्री कृष्ण, जय माता जी। आज ब्लॉग में बगीचे आयो छूँ बधा सवार में चालवा कसरत। मम्मी अँ अपने कसरत करे छे पाछळ में चालू छूँ। हम तमने बताओ चलो मम्मी ने जोरदार सूर्य उगे छे एनु सनसेट तो ना क्या भाई सूर्य उगे छे एनु छे अत्यारे आम मस्त नेचरल एकदम। जो गाइस अब अँ बधा जो कसरत करे छे अत्यारे। आ बगीचो छे आखो बगीचो छे एमां बधा सवारमां कसरत करवा आवे छे। जो मम्मी आया है ना कसरत करे छे। मम्मी हाँ, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय अंबे। केम छो बधा? मजा में जशो। जो आज अमे आई गया सी गार्डन में कसरत करवा। जो अत्यारे गार्डन है बीजो बगीचो है बधा सवार में कसरत करवा आवे। आम गाइस आता जो मैं नहीं लीधु है नहीं ने बस टिफिन रेडी है और मैं चांद भाखरी खाई लीधा है। हवे बराबर हवे हूँ जाऊँ छूँ जॉब पर। चलो हवे आपणे कही दीए मम्मी ने जय माताजी। मम्मी जाऊँ छूँ जॉब पर हवे बराबर। चलो मम्मी ने मळीने पछी आपणे निकળી जईए। चलो हूँ मम्मी ने कहूँ मम्मी शू करो तमे? जो आ वासण घसवा बैठी छूं। जय अंबे मम्मी। जय अंबे। जो मित्रों पाछी आपणे अत्यारे साबुदाणानी चकरी पाडवानी छे। साबुदाणानुं खीचું तैयार કરી નાખ્યું છે। તાવી થતા કાપી નાખો। ચાલો મિત્રો આપણે બધું વાસી કામ કરતા ને અત્યારે જો નવરા થઈ ગયા છીએ ને હવે અત્યારે સાબુદાણાની ચકરી બનાવવાની છે એટલે ખીચડી બધું તૈયાર થઈ ગયું છે। હા, ખીચું બની ગયું છે। સાબુદાણા બટેકાનું એક દિવસે ખીચું તેલવાળું કઈ બાજુ પાછળ હા હા કપડાં લૂરી ના છે બરી આનાથી લૂરી ના ઉડે એમ કોઈ ત્યાં ઘરમાં પહોંચે ખરા ઉડે એવા બધો હાલ। हाँ हाँ घड़ीक रेवा दो ठंडू थी जाए बे बार नीचे मूक दो पंखे थोड़ी वार टाढू थाय हाथे नहीं अडाड़े निकली थे। हाँ बोला वगैरह करे चालो जमवा बोलाय चालो बधा जमवा। एक ज हाथ कीधुं नहीं बीजो हाथ नहीं आमां बधाय जोवे तने कोई शक तू केम बे हाथे जमतो तो जमीश बे हाथे कि एक ज हाथ लईश? हवे
એક જ હાથે જમીશ ને? કયા હાથે જમવાનું? બસ બીજો હાથ અડવાનો છે. બીજો હાથ ક્યાં રાખવાનો? બસ એક જ હાથે જમજે હવે. કેમ દાળ નથી લેવાની તારે? શાક ને રોટલી ને ગોળ ને રોટલી કેવી રીતના તે પોળી કરીને મૂકી છે? કેવી રીતના રાખવાનું ડીશમાં? બસ બીજો હાથ અડવો ન જોઈએ જમતા હોય ત્યારે. એક જ હાથે જમવાનું. ચાલો મિત્રો જમવા આપણે જો જમવા બેસી ગયા છીએ. કોબી બટેકાનું શાક છે, દાળ છે, રોટલી છે ને છાશ છે. ચાલો જમવા. જો દાદા જમવા બેસી ગયા છે. દીપુ જમવા બેસી ગયા. દીપુ તો પહેલાં છાશ પી લે. છે ભાત. સ્મિતા દાળ ભાત નથી ખાવાના બેટા? છાશ આપો. એટલે તારે છાશ પીવાની? ગોળ આયરે છાશ ના હોય. હોય. ચાલો મિત્રો હવે આપણે જમવા બેસી ગયા છીએ. જમી લઈ પછી મળીએ તમને. જો મિત્રો આપણે અત્યારે ચકરી પાડવાનું ચાલુ કરી દીધું છે. લાંબી લાંબી લાઈન જ કરીશું એટલે હું તળવામાં મજા આવે ને સુકાય સારી. એટલે ગોળ ગોળ ચકરી પાડીશું ને તો અંદર થોડીક વધારે ભીની રહેશે અને તળવામાં આપણે જ્યારે ખાઈને ત્યારે એકદમ કાચી અંદરથી લાગે. ઉપર જ તળાઈ સરસ ગયું હોય પણ અંદર આપણે જે ખાઈને ત્યારે દાંતમાં ચોટે કાચો ભાગ રહે. એટલે લાંબી લાંબી હોય ને એટલે આમ ખાવામાં સારી ને પાડવામાં સારી છે. અત્યારે હું ઘરે આવી ગયો છું. આવીને જો ટિફિન થેલાયા મીકા અને આવા જો બસ ભાભી શું બનાવે આપણે જે આજે નવી વેરાયટી બનાવો ઘરમાં રસોઈ. ભાભી શું બનાવો? આજે બનાવ્યા છે પુડલા. પુડલા બનાવ્યા? ચણાના લોટના તીખા પુડલા બનાવ્યા છે. હા ચાલો ખાવા. પુડલા અને ચા. ચાલો ખાવા મિત્રો. બહુ મસ્ત તીખા તીખા લસણ ને મરચાં વાટી નાખ્યા છે પછી બનાવ્યા. ગાઈસ હવે જો ભાભી પુડલા બનાવે છે. મમ્મી શું કરો તમે? માયાભાઈ આઈનું. ચલો ગાઈસ અત્યારે અમે જો જમવા બેઠા છીએ અને આજે બનાવ્યા છે ભાભીએ પુડલા. આ કયા પુડલા? તીખા હે ને? તીખા ચણાના લોટના. ચણાના લોટના હે ને? તીખા પુડલા ચણાના લોટના. ચાલો મિત્રો જમવા. ચા ને પુડલા નવીન જાતની. સ્મિત શું કહે બતાવે? પુડલા. તું ચા ન લેવાય. કેમ? ચા તો ન લેવાય ને. બપોર તું મને કે શું કહેતો હતો સ્મિત? તને કહું તું બપોર નો જ કહેતો કે બા આપણે ચેલેન્જ કરશે નહીં કરવાની હતી? તો ગાય હિન્દી નહીં બોલવાનું, ગુજરાતી બોલવાનું. ગુજરાતી ગુજરાતી બોલવાનું. એટલે હિન્દી. हिंदी नहीं गुजराती बोलવાનું. चलो गाइस ऐसा नहीं करने के हिंदी नहीं बोलવાનું. मार पेलो तारो नहीं હા હા. तो हस तो पेला हाल स्टार्ट कर तू. ચાલો આપણે બે કરીએ. हालो 1 આયા 3 4 5 6 7 8 9 10 चलो. પાંચ મિનિટ ને અડધી મિનિટે ન થઈ. ખાલી હું તમને એક સમાચાર આપું કે અમારા જે દિવ્ય જીવનમાં દીપકભાઈ કરીને સફાઈ કામ કરતા હતા ને એનું ગઈકાલે બપોરે ભગવાનના ધામમાં ગયા હતા એટલે થોડા અમે બધા શોકમાં હતા. તો કાલે આખો દિવસ કંઈ અમે કંઈ વધારે કંઈ કામ ન કર્યું ના સમાચાર આવ્યા
લગભગ 12 થી 14 વર્ષથી અમારા આ ફ્લેટમાં સફાઈ કામ કરતા હતા. 2 માણસ સવારથી આવી જાય, સાંજ સુધી અમારા ઘરે અહીંયા ફ્લેટમાં રહેતા, સાંજે જતા હતા. અમારા 16 બ્લોક છે, તો બધે સફાઈ કામ કરતા અને સ્વભાવમાં બહુ સારા હતા. તો સવારે દીપકભાઈ અમારા અહીંયા ફ્લેટમાં સાફસૂફ બધી કામ કરવા આવ્યા અને એમને કંઈક તકલીફ થઈ હતી, કમર દુખતી હતી, પાછળનો ભાગ ને એવું બધું દુખતું હતું. તો એના મિસિસને કે તું બધા બ્લોક કચરો વાળી આય ને કચરો બધા બ્લોકમાં લઈ આવીને પછી વચ્ચે પાર્કિંગને બધું સાફ કરીને તું આવજે, હું ઘરે જઈને આરામ કરું છું એવું કીધું. એટલે પછી એને ઘરના અહીંયા સાફ કરતા ને દીપકભાઈ ઘરે જઈને આરામ કરતા હતા. તો પછી એના મિસિસે ફોન કર્યો કે આ કેમ આજ ફોન ઉપાડતા નથી, કે હાલો હું પૂછી જાઉં કે એમને તબિયત સારી છે કે નથી. તો ફોન કર્યો ને તો ફોન ઉપાડ્યો જ નહીં. એટલે પછી બીજા ભાઈએ ફોન લગાવ્યો કે દીપકભાઈ ફોન કેમ નથી ઉપાડતા. તો પછી ફોન ઉપાડ્યો નહીં, ઘરે કોઈ હતું નહીં, એમની તબિયત સારી નહીં, ઘરે જઈને સૂઈ ગયા ને સૂતા એવા ને એવા એમને એટેક આવી ગયો એટલે ઓફ થઈ ગયા હતા. એટલે કાલના અમે બધા આમ શોખમાં હતા ને આજે તે અમે બધા પછી અમારા ભજન મંડળવાળી બેનું અને અમારા ફ્લેટના બેનું અમે બધા આજે એમના ઘરે ગયા હતા મોઢે થવા. બેનને થોડી હિંમત મળે અને અમારા બ્લોકમાંથી બધે અમે થોડો બધો ફાળો ઉઘડાયો છે ને એમને થોડોક સાથ સહકાર મળે એટલે. અને કાલે સવારે બેસણું રાખ્યું છે પણ અમે બેસણાની રાહ ન જોઈને અમને થોડુંક વધારે દુઃખ લાગ્યું હતું. એના હિસાબે બધી અમારા બાયું ભેગા થઈને એના બેનના મોઢે એમ જઈ આવ્યા છીએ. ભગવાન દીપકભાઈ એટલે આવા એક સમાચાર હતા. એટલે 2 દિવસથી અમારા આમ ક્યાંય ઘરમાં ચેન નહોતું પડતું કે 12 થી 13 વર્ષથી એક જ જગ્યાએ એ ભાઈ કામ કરતા અને ભાઈનો સ્વભાવ બહુ સારો હતો. કોઈ બી કામ કરવાનું કહેતો ક્યારે ના ન પાડે, ભરે એને જ્યારે ટાઈમ હોય પણ કોઈને કામની ના નથી પાડતા. એટલે ભગવાનની આત્માને શાંતિ આપે. એટલે આવું અમારા ફ્લેટમાં બની ગયું છે ને તો બધા આમ શોકમય રહેતા હતા. કાલે અમે બધા ફાળો ઉઘરાયો છે ને એમને થોડીક મદદ કરશું એમ. એટલે આ એક સમાચાર આપવાના હતા. દીપકભાઈને ભગવાનની આત્માને શાંતિ આપી. ગાઈસ જો હતા ભાભીને સ્પેશિયલ કરી દે મમ્મી. હા જો સાસુ વહુનો પ્રેમ સરસ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. પછી પાર્સલ કરે છે અને બહુ શોખ જ છે. બહુ શોખ છે અમારે રવિવારે બહાર જવાની છે એટલે અને હવનમાં બાને કરી દીધું તું મમ્મીને. હવે બા મમ્મીને બા મમ્મીને કરી દે છે મમ્મી બાને કરી દે. તો આપણે આ રૂમ બંધ કરી દેવાનો છે. કાકા અહીંયા હું છે. કાકા કાલ બાના રૂમમાં ઉતરતા હતા તો હવે બા અહીંયા હું છે અને પપ્પા અહીંયા હું છે. માઇક ગાઈસ હવે આપણે જો આ વિડીયો એન્ડ કરી છે ને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ અમારા વિડીયોને વધારે શેર કરજો, લાઈક બી કરજો. જય માતાજી, ગુડ નાઇટ.